નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સી થી કૌશિકભાઈ અમીન જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર છે અને પત્રકારો વક્રદ્રષ્ટા હોવા જ જોઈએ. સત્તાને સવાલો કરી શકે એવા પત્રકારોમાં કૌશિકભાઈ અમીનનો સમાવેશ છે. ટકોરાબંધ સાચી વાત એ કહે છે. આજે વાત ટ્રમ્પભાઈના અભિભાષણની કરવાની છે. કારણ અમેરિકામાં લગભગ 1 કલાક અને 47 મિનિટનો જે કાર્યક્રમ ચાલ્યો એમાં આ વખતે એમણે છે ને સૌથી લાંબી સ્પીચ આપી. અને અમે પણ જ્યારે ફોક્સ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા હતા એ લાઈવ, ત્યારે અમને એમ થયું કે સ્ટેન્ડિંગ ઓવેશન આપતા આપતા કેટલી વખત કેટલા લોકોની કમર છે ને એ મરડાઈ ગઈ હશે ખબર નહીં. આપણે ત્યાં મોદી એમના ભાષણોમાં સતત કોંગ્રેસની ટીકા કરે છે, એમ ટ્રમ્પભાઈ પણ ત્યાં આગળ ડેમોક્રેટની ટીકા કરતા રહ્યા. મને લાગે છે મોદીજી એમની પાસેથી લેસન લેતા હોય એવું લાગે છે અને એ એમને અનુસરે છે એવું લાગે છે. પણ હમણાં મોદીભાઈ જરા ડાઉન છે. એ એકાએક જ્યારે યુદ્ધના સંજોગો છે, અમેરિકા ઇઝરાયલ એ ઈરાન પર ગમે ત્યારે આક્રમણ કરી શકે છે અને ઈરાનમાંથી ભારતીયોને નીકળી જવા માટેની એડવાઇઝરી ભારત સરકારે જ્યારે બહાર પાડી છે, ત્યારે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ બીબીને મળવા માટે, બીબી એટલે પાછા કોઈ ગેરસમજ ન કરે, નેતન્યાહુ જે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર છે એમને મળવા માટે, એમને ગળે મળવા માટે, અને કૌશિકભાઈના શબ્દોમાં કહું તો ગળે પડવા માટે એ પહોંચી ગયા છે. નેસેટ એટલે એમની પણ સંસદમાં મોદીજીનું ભાષણ રહેવાનું છે. એ હિન્દીમાં ભાષણ કરે છે કે અંગ્રેજીમાં એ હવે જોવું પડશે, કારણ કે મેં કોશિશ કરી જોઈ કૌશિકભાઈ, પણ હજુ એ લાઈવ દેખાતું નહોતું. ખેર, આજે જે વાત કરવાની છે ટ્રમ્પભાઈની વાત કરવાની છે. ટ્રમ્પભાઈના ચાબખા, ટ્રમ્પભાઈનું આટલું લાંબુ ભાષણ, ટ્રમ્પભાઈનું જે રીતે કચકચાવીને વાતો મૂકવાની એમની પ્રથા, અમેરિકામાં જે જ્યુડિશિયરી છે એને પણ ઠપકારવાની એમની વાત. મને લાગે છે મોદી અને ટ્રમ્પમાં આમ તો ઘણા બધા પેરેલલ અમે ડ્રો કરતા હતા, પરંતુ આજકાલ છે ને આદેશો બધા મોદી સાહેબને માટે છે ને વોશિંગ્ટનથી આવે છે, તમારા દેશની રાજધાનીમાંથી, અથવા તો જેરુસલેમથી આવે છે. કારણ કે સાહેબ છે ને જેરુસલેમ જવાના છે, એ જાહેરાત દિલ્હીથી નથી થતી, એ જેરુસલેમથી થાય છે. અને આજે પાછું કંઈક ટેરિફ અમુક બાબતોમાં વધારી મૂક્યા છે ને એટલા બધા વધારી મૂક્યા છે કે કંઈ ના પૂછો વાત. કૌશિકભાઈ, આજે મન મૂકીને તમારે વાત કરવાની છે. તમારા પ્રેસિડેન્ટે જે કહ્યું છે, જે ભાષણ કર્યું છે, અને જે એના સારા નરસા જે કઈ પાસા હોય એ બધાની આપણે ચર્ચા કરવી છે. અને આપણા દર્શકોને તમે સમજાવજો કે આ એમનું અભિભાષણ એ તમારે ત્યાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેના સભ્યો સંયુક્ત રીતે અને બીજા બધા મહેમાનોને આવકારીને એમણે જે આપ્યું છે એના વિશે જરા વિગતે તમે વાત કરો એવી વિનંતી કરું છું. કારણ કે આપણા દર્શકોને, ગુજરાતી દર્શકોને તમે એ સંદર્ભમાં માર્ગદર્શન કરી શકો. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં ફરીને સ્વાગત, અને આપ એના વિશે વાત કરો, મન મૂકીને વાત કરો. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને આપણા સૌ દર્શક મિત્રોને. ડોનાલ્ડ ટ્રમ્પનું અભિભાષણ એ સ્ટેટ ઓફ યુનિયન તરીકે અહીંયા ઓળખાય છે. સામાન્ય રીતે આ બજેટ સ્પીચ છે. બજેટ, અને આપણે ત્યાં બજેટના પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પણ ભાષણ કરતા હોય છે, લખેલું ભાષણ વાંચી જતા હોય છે. પણ અહીંયા રાષ્ટ્રપ્રમુખની સત્તા છે, બજેટની સત્તા પણ રાષ્ટ્રપ્રમુખની છે. ફાઇનાન્સ મિનિસ્ટર એમાં કંઈ જ બોલી શકે એમ નથી. આપણે ત્યાં સીતારમન જે રીતે બજેટ રજૂ કરે છે, લાલ ફોલિયો લઈને આવે છે, અને એક એકેડેમિક પ્રોફેસર અથવા તો સાદી શાળાના શિક્ષિકાની જેમ વાંચી જાય છે. કદાચ કોઈક ટકાવારીના પ્રસંગ આવે તો કે કહી શકે કે હું કાંદા નથી ખાતી, બટાકા નથી ખાતી, તો
એ ભાષણના છટકબારીઓ અથવા તો બાનાબાજી અહીંયા નથી. જે છે સીધું ને સટ પ્રમુખ સાહેબ કહી દેતા હોય છે. આમ તો તમે કહ્યું કે બંનેના આપણા વડાપ્રધાન અને અમેરિકી પ્રમુખ એ બંનેમાં ઘણું બધું સામ્ય છે. કોણ કોને શીખવે છે એ પ્રશ્ન છે, પણ એવું માની લઈએ કે બંને નોન બાયોલોજિકલ ભાઈઓ છે. એટલે આ બધા ગુણધર્મો સાથે આવે તો કંઈ આશ્ચર્ય પામે એવું નથી. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી મહત્વની જે વાત એમને કહી એ મને લાગે છે શતાબ્દી કે સેન્ચુરી તરફ જઈ રહ્યા લાગે છે. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો પણ આ વખતે ઘણો મોટો દાવો એમને એ કર્યો કે અણુયુદ્ધ થયું હોત અને પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ માર્યા ગયા હોત એમાં. હું માનું છું ત્યાં સુધી આપણા વિદેશ મંત્રીએ એ વખતે એમ કહ્યું હતું એડવાન્સમાં પાકિસ્તાનને કે અમે ફક્ત આતંકવાદીઓને મારવાના છીએ, એમના ઠેકાણા પર હુમલા કરવાના છીએ. હવે જો શરીફ આમાં ઉમેરાયા હોય તો એમને આતંકવાદી ગણવા કે કેમ, એ નવેસરથી ભારતે વિચારવું પડશે. આમાં એમના મોટાભાઈને ત્યાં જઈને બિરયાની ખાવાનો પ્રસંગ ફરી ઊભો થાય કે કેમ. એટલે આ પરિસ્થિતિ કાબુલથી વાયા લાહોર ભાઈ શ્રી મોદી બિરયાની ખાવા ગયા હતા. છૂટા પડ્યા હોય પણ ભાઈ તો છે, નાના મોટા ભાઈ છે. 14મી એ લોકો આઝાદ થયા હતા, એટલે એમને આપણે મોટા ભાઈ કહેવા પડે. એટલે એમના ઘરે તો ગમે ત્યારે જવાય, નાના ભાઈ નો હક છે. પણ લગભગ 80 થી વધુ વખત અત્યારે ટ્રમ્પ સિંદૂરનું બોલી ચૂક્યા છે. થાઈલેન્ડ કંબોડિયાની યુદ્ધની વાત પણ એમને કરી અને કેવી મૂર્ખ પ્રજા છે ત્યાં સુધીનું એક હલકી બાબત કહી શકાય પ્રજા માટે, એવી ઉચ્ચારણ કરવામાં પણ એમને નાનમ નથી અનુભવી. યુક્રેન રશિયાના યુદ્ધના 4 વર્ષ ગઈકાલે પૂરા થયા અને 4 વર્ષની અંદર આંખમાં પાણી લાવીને વ્લોદિમીર ઝેલેન્સ્કી યુક્રેનનો રાષ્ટ્રપ્રમુખ એમ કહે છે કે ટ્રમ્પ અમારા પડખે રહેજો. એ કેટલી લાચારી એની આંખોમાં દેખાય છે એ સ્ટેટમેન્ટ વખતે આપણે જોઈ શકીએ. ઝેલેન્સ્કી એ દિવસે એના યુરોપિયન યુનિયનના લોકોને મળવા ગયો અને એક વસ્તુ સ્પષ્ટ એમાં જોવાઈ રહી છે, ઝેલેન્સ્કીનું જે રીતે અને યુરોપિયન યુનિયનનું જે રીતે બિહેવિયર છે કે હવે યુરોપિયન યુનિયન એ અમેરિકાના કહેવામાં નથી એમ કહી શકીએ. યુરોપિયન યુનિયને પોતાનો રસ્તો, પોતાનો ચીલો જુદો ચાતરી લીધો છે. એટલે આ એક અમેરિકાની રાજનીતિમાં બહુ મોટો બદલાવ ભવિષ્યમાં આવી રહ્યો છે એમ કહી શકીએ. ફ્રાન્સ, જર્મની, આ બધી તો પરિસ્થિતિ, બ્રિટન, આ બધા પણ પોતાની રીતે અમેરિકાથી જુદી રીતે વિચારી રહ્યા છે. પહેલા તો એમ કહેવાતું કે નાટો અને યુરોપિયન યુનિયનના દેશો, બ્રિટન, આ બધા અમેરિકાના કાઇન્ડ ઓફ રાજ્યો હતા એમાં. એટલે આ પરિસ્થિતિ એક નવું પરિમાણ ઉમેરી રહી છે. યુદ્ધની પરિસ્થિતિ જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિ ઈરાનની સાથે છે. ઈરાનની અંદર જે રીતે વાટાઘાટોનો દોર લંબાવી રહ્યા છે, એટલે એને પ્રેશર ઊભું કરવાની ગણતરી લાગે છે, યુદ્ધ કરવાની ગણતરી નથી. મીનવાઇલ ઈરાને ચીન પાસેથી શિપ્સ માટે હુમલો કરી શકાય, જહાજો માટે, એના માટેની મિસાઇલોનો સોદો કરી દીધો છે અને ઓન ધ વે છે. એટલે આ એક બીજી ગંભીર બાબત છે કે ગમે એટલું મોટું જહાજ હોય તો ઈરાન એને કદાચ ખારી શકે, રોકી શકે. અમેરિકાની ટેકનોલોજી પણ સામે સક્ષમ છે, પણ એ હદે કદાચ આ પરિસ્થિતિ નહીં વણશે એમ માની લઈએ છીએ. આ દરમિયાન ટ્રમ્પે જે ઘણી બધી વાતો એની કરી, ઘણા બધા લોકોને એમાં નવાજ્યા અને એક તબક્કે અમેરિકાની વિન્ટર ઓલિમ્પિક્સની અંદર મહિલા અને પુરુષોની હોકી ટીમો બંને ગોલ્ડ મેડલ લઈ આવી અને વિનિંગ અને લોકો એમ કહે છે કે ટ્રમ્પ કેટલું બધું વિન કરશે, ક્યાં સુધી આ બધું વિન કરશે, એવું જાત બડાઈ પણ કરી લીધી અને હું હંમેશા જીતતો જ આવ્યો છું
એવી વાત પણ કરી, પણ પેલી કોર્ટની ટેરિફોમાં હારી ગયા છે એ પાછું વિનિંગમાં નથી આવતું. એ અમેરિકાની મહિલા ટીમે અમારું વીકેન્ડની અંદર અમારી રમતો છે એમ કરીને ત્યાં ઉપસ્થિત રહેવાનું ટાળ્યું. પ્રમુખની વિનંતીને મહિલા ટીમ નકારી શકે છે, આ એક બહુ જ મહત્વની વાત છે. એમાં એમ બંને પક્ષે છે, રાજકીય દાવપેચ પણ કહી શકીએ છીએ કે એ મહિલાઓની નારાજગી હતી અને એ લોકો આવવાનું ટાળ્યું. પણ પુરુષોની ટીમે ત્યાં ઉપસ્થિત રહ્યા, એમને અંદર બોલાવીને એમને ઓનર કર્યા અને હાઈએસ્ટ એવોર્ડ સિવિલિયન મેડલ આપવાનું પણ એને ડિક્લેર કર્યું. એટલે એ ઉપરાંત ઘણા બધા સૈનિકો, 105 વર્ષની ઉંમર વટાવી ગયેલા સૈનિક, અને વિક્ટીમ કેટલાક લોકો બન્યા ગોળીબારનો, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ દ્વારા થયેલા ગોળીબારનો ભોગ બનેલા પરિવારોને ઉપસ્થિત રાખીને એમને પણ એમની નોંધ દીધી. એમને સંસદની અંદર એક ઓનર આપ્યું. એવી એક નાની બાળકી જે મૃત્યુ પામી, એના નામે એક લો પણ એમને જાહેર કર્યો છે. અને એની અંદર કોઈ પણ જાતના લોકો ઇલીગલ ક્રિમિનલ્સ છે એના માટે પ્રયત્ન કરશે. અને ઇન્ડિરેક્ટલી એમને કહી દીધું કે આઈસ અને એ લોકો જે કંઈ કામગીરી કરે છે, મારે આ બધા શહેરો ક્લીન જોઈએ છે, સેન્ચ્યુરી સિટીઝ જ્યાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સને સેફ છે, જ્યાં ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલની પોલિસી રખાય છે. ટેનેસીનું મેમ્ફિસ હોય, ન્યુયોર્ક છે, શિકાગો છે, આ બધા શહેરોની અંદર સેન્ચ્યુરી સિટીઝની અંદર પણ હું હવે એક્શન લેવાનો છું, એવી પણ એને વાત એની અંદર કરી. એમણે એલિયન્સ વિશે વાત કરી અને ડેમોક્રેટને ઠપકાર્યા, એ શું હતું? એલિયન્સનો એક ઓર્ડિનન્સ એમને બહાર પાડ્યો. એની જે કંઈ માહિતી હતી એ ફાઇલ્સ ઓપન કરીશ એમ પણ કહ્યું છે. કેટલીક ફાઇલો ઓપન પણ કરી છે. યુફો અને એટલે જે ફોરેન ઓબ્જેક્ટ્સ છે, અનનોન ફોરેન ઓબ્જેક્ટ્સ, એ અને એલિયન્સ એટલે કે બીજા ગ્રહોની અંદર લોકો અસ્તિત્વ ધરાવે છે, આપણા જેવી જ ટેકનોલોજીમાં એ લોકો આગળ છે, એવી એક માન્યતા છે. અને અમેરિકાની અંદર એક એરિયા 52 કરીને છે, એ ત્યાં એમ કહેવાય છે કે એલિયન્સને ઘણા બધાને પકડીને રાખ્યા છે. એલિયન્સ પર ઘણી બધી ફિલ્મો પણ આવી છે. એટલે એ ન્યુયોર્કના બેકગ્રાઉન્ડમાં 3 ફિલ્મોની સિરીઝ એક આવેલી. એટલે આ બધી એક માન્યતા આપણે ત્યાં પણ ધાર્મિક રીતે લોકો માને છે કે બીજા ગ્રહો પર ભૂત પ્રેત તે બધું. ભૂત પ્રેત ને એ તો બધા અર્થલી એલિમેન્ટ્સ છે, એ તો આપણે ત્યાં આજુબાજુમાં જ રહેતા હોઈએ છીએ, આપણે ક્રિએટ કરેલા છે. એટલે ભૂત પ્રેત પિશાચની વાત તો અહીંયા નથી. એલિયન્સ છે, પરગ્રહના જીવ છે, એની વાત. અને એના માટેનું રિસર્ચ પણ ચાલે છે. નાસાની અંદર પણ એના વિભાગો છે. અને એરિયા 52 જે કહીએ છીએ ત્યાં પણ એના ઘણા બધા ડોક્યુમેન્ટરી પુરાવા ને બધું ત્યાં રખાય છે. એવી એક પણ એ અત્યંત ગોપનીય કહી શકીએ એવી બાબતો હતી અત્યાર સુધી. અને એને હું ખુલ્લી મૂકીશ એની જાહેરાત કરી છે. અને એક ઓર્ડિનન્સ પણ એની પહેલા ગયા અઠવાડિયે બહાર પાડ્યો હતો. બીજી જે મહત્વની વાત આપણે કહીએ તો સોલાર પેનલની અંદર એક્ઝિક્યુટિવ ઓર્ડર, જે ભાષણનો ભાગ નહોતો, એની સમાપ્તિ પછી આજે વહેલી સવારે એને ઓર્ડિનન્સ મૂક્યો છે. 126% ભારત ઉપર સોલાર પેનલો અને સોલાર પેનલને લગતી એક્સેસરીઝ છે એના માટે કર્યો છે. અને દાવો એવો કર્યો છે કે ચીનથી લાવીને પાર્ટ્સ એસેમ્બલ થાય છે અને મેડ ઇન અમેરિકા મેડ ઇન ઇન્ડિયા તરીકે એને અહીંયા એક્સપોર્ટ કરાય છે. અને એ ખોટી રીતે એના ટેરિફના અને ટેક્સના એડવાન્ટેજીસ લે છે. એટલે ભારતની ઘણી બધી કંપનીઓને આનાથી ડેમેજ થવાનું છે. અને એમાં મુખ્ય કૌશિકભાઈ, એમાં મુખ્ય કંપની તો અદાણીની છે પાછી. ના, અદાણી તો તૈયારી સાથે લઈ આવે છે. અને પણ નાના એન્સિલરી યુનિટો ઘણા બધા છે.
આપણા રાજકોટ વડોદરાની અંદર પણ ઘણા બધા લોકો આ પેનલો બનાવે છે, પણ એ મોટાભાગે એસેમ્બલી છે. એની જે ફિલ્મ છે, સોલાર ચીપ છે, એ ફિલ્ડ એને હજી એટલા મોટા પાયે મેન્યુફેક્ચર કરી શક્યા નથી. આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ છે, પણ કોસ્ટ વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ એ આપણે પહોંચી શકીએ ને. જે રીતે સોલારની અંદર આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, નંબર 1 અત્યારે આપણે એશિયામાં તો છીએ એમ કહીએ છીએ. અને સૌથી મોટો પ્લાન્ટ જે બોર્ડરની અંદર 10 કિલોમીટરની અંદર ઇલીગલ રીતે અદાણીએ પોતાના ભાઈબંધની મદદથી લીધો છે, જે લશ્કરના ખાવડા ખાવડાની અંદર. એ પ્લાન્ટ હું માનું છું કે અત્યારે ઓલમોસ્ટ પૂરો થવા પર છે. એટલે ભારતની સંસદ અથવા તો સુપ્રીમ કોર્ટ અથવા બીજા કોઈ લશ્કરની બાબતો નહીં સાંભળવાની આપણી ટેવ છે. જે રાજા કહે પ્રજાએ સાંભળવાનું, એ ન્યાય. પણ વહેલા મોડા એની ઉપર હું માનું છું કે એકવાર એક્ઝિક્યુટ થઈ ગયા પછી મુશ્કેલ થવાની છે. આપણે પર્ટિક્યુલરલી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી જામનગરની રિફાઇનરી અને ખાવડાનો સોલાર પ્લાન્ટ એ પાકિસ્તાન જેવા દેશની સાથે યુદ્ધની પરિસ્થિતિમાં કપરી પરિસ્થિતિ પેદા કરી શકે એમ છે. એટલે સંરક્ષણની રીતે કેટલા તૈયાર છીએ, સુસજ્જ છીએ, એ બીજો વિચાર કરવાનો રહ્યો. ગુજરાતની વિધાનસભાએ તો એમાં કંઈ વિચારવાનું જ નથી, અને વિચારી શકે એવી પરિસ્થિતિ એ નથી. દિલ્હી સરકારના તાબે છે. એટલે એ પરિસ્થિતિને અવગણીએ તો પણ જેને ટ્રમ્પે જે મહત્વની જાહેરાતો કરી છે, એ ટેરિફને હું રદ નથી કરવાનો. સુપ્રીમ કોર્ટને જે કંઈ કહેવું હોય કે હું મારા રસ્તા બીજી રીતે ઊભા કરીશ, અને આનાથી એટલી બધી ઇન્કમ થવાની છે કે અમેરિકા વિલ બી ઇન ધી અત્યારે આપણે ગોલ્ડન એજની અંદર આવી ગયા છીએ એવી પણ એને ફાંકાબાજી કરી લીધી. અને આ પરિસ્થિતિની અંદર ટેરિફ એ ઇન્કમ ટેક્સની જગ્યા લઈ લેશે. એટલે તમારે ટેક્સ ભરવાની જરૂર જ નહીં રહે. એટલી ઇન્કમ આપણા 15 લાખના જે વાયદા હતા, એ 15 લાખના વાયદા જેવી પરિસ્થિતિ ટ્રમ્પ સાહેબ. નરેન્દ્ર મોદી ના આપણા એટલે નરેન્દ્ર મોદી ના. હા, અને અમિત શાહે કહ્યું હતું કે વો તો જુમલા હતા. હા, એ કાળા બજાર કાળું નાણું આવ્યું નથી, પણ જે વધી રહ્યું છે. સ્વિસ બેંકોમાં ભારતીયોનું કાળું નાણું વધી રહ્યું છે ઉપરથી. 1.5 ગણું થયું છે. હા, એટલે એમાં એટલે ગૌરવ લેવા જેવું છે. એમાં ગૌરવ સાહેબ, તમે ગૌરવની વાત કરો છો, અંધભક્તો અહીંયા જેને ઉજાણી કરે છે. બોલો. હા, એટલે પણ મને એ કહો, આખા ભાષણમાં એપ્સ્ટીન નું નામ કેમ નહીં આવ્યું? એબ્સ્ટેનને ભૂલીને આગળ વધુ એવું ટ્રમ્પ સાહેબે કહી દીધું ને. પ્રેસ કોન્ફરન્સ એક કરી, એમાં એબ્સ્ટેનની વાતો કરી, તો એબ્સ્ટેનની વાતો તો એમને ભૂલાવી દીધી. પણ એબ્સ્ટેનની પરિસ્થિતિ બહુ કપરી થતી જાય છે વૈશ્વિક ફલક ઉપર. બ્રિટનમાં પ્રિન્સ એન્ડ્રુને ખિતાબ છીનવી લેવાયો, સાદો એન્ડ્રુ બનાવી દીધો. એટલું જ નહીં, એને કિંગના એક મિલકતની અંદર મોટા ભાઈએ એને જગ્યા આપી રહેવા માટે, અને એની ધરપકડ પોલીસ આવીને કરી કે જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ એબ્સ્ટેનને અને અમેરિકી હિતોને આપ્યા કોર્પોરેટ સેક્ટર. કારણ કે બિઝનેસ પ્રમોશનનો એ વખતે હેડ હતો. એ 3 વર્ષ એને એ વખતે હેડ તરીકે કાઢ્યા. અને એ વખતે જે ઇન્સાઇડર ઇન્ફોર્મેશન્સ કહી શકીએ, એ ગુનાની અંદર એને પકડવામાં આવ્યો છે. માત્ર છોકરીઓની આપલે કરી, અમેરિકાથી બ્રિટનમાં પણ એને મંગાવી, અને બ્રિટનથી એને કેટલીક લોકોને મોકલી છે એવા દાવા પણ એમાં કરાયા છે ઈમેલ્સની અંદર. સાહેબ, ઇઝરાયલના મીડિયાની અંદર એણે જે ચેક, જે બર્કિંગહામ પેલેસ નો ચેક ઇસ્યુ થયો હતો પેલી છોકરીને, એની વિક્ટીમ જે હતી, એને 13 વર્ષની જે એની સેવામાં મોકલવામાં આવી હતી એપ્સ્ટીન તરફથી, એને એના ઇન્ટરવ્યુ પણ આવ્યા. એટલે અત્યારે તો એ ચાલી રહ્યું છે.
પેલી વર્જિનિયા જેને આપઘાત કર્યો એની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. અને એટલું જ નહીં, એ પછી બ્રિટનના અમેરિકા ખાતેના એમ્બેસેડર હતા મેન્ડલસન. એ મેન્ડલસનને પણ પહેલાં તો એને ગુના સ્વીકારવાની આનાકાની કરી, પણ પોલીસે એને પણ ઓફિશિયલ સિક્રેટ્સ ટ્રાન્સફર કરવા માટેની સેમ ક્લોઝ જે એન્ડ્રુને પકડ્યા છે એ નિયમોની હેઠળ એની ધરપકડ કરી. ફર્ધર નોર્વેના પ્રાઇમ મિનિસ્ટર, પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, એને એબસેન્ટ ફાઇલની અંદર નામ આવ્યું, એને આપઘાતની કોશિશ કરી, બચી ગયા છે અત્યારે. પણ કેટલી પરિસ્થિતિ કફોડી થતી જાય છે. અને એની સામે હરદીપ પુરીની આટલી બધી વિગતો બહાર આવે છે. હરદીપ પુરીએ 63 વખત ઈમેલો કરી છે, એકબીજાને ત્યાં લંચમાં જતા હતા, અને એ દાવો એવો કરે છે કે ડેલિગેશનના ભાગરૂપે જતો હતો, અને ધેટ્સ ઇટ એમ કરીને બદમાશીથી એ પોતાના જવાબો આપે છે. એટલું જ નહીં, એની દીકરી હિમાની પુરી, એને 5700 કરોડ રૂપિયાનો એક ઇન્વેસ્ટમેન્ટ અહીંયા અમેરિકી પાર્ટનર સાથે કરી અને એક કંપની શરૂ કરી એપ્સ્ટેનના વર્તુળોમાં, એપ્સ્ટેનની વખથી. આ ચોખ્ખા ઉલ્લેખો છે. અને વડાપ્રધાન એની સામેના આર્ટિકલ્સ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, pm.org.ની અંદર. એટલે પીએમઓ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એ પુરીના આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ એ છાપે છે, અને એ પીએમ પોતે એને છે ને શેર કરે છે. પીએમ શેર કરે છે. એટલું નહીં, અનિલ અંબાણીએ સોનેરી વાળવાળી સ્વીડિશ છોકરી તૈયાર રાખજે એમ કહ્યું, તો અનિલ અંબાણી પણ બેશરમીથી ચૂપ છે. બિઝનેસીસની અંદર એનો શું રોલ હતો એ લગાતાર પ્રશ્નો ઊભા થવાના છે, આજે નહીં તો કાલે જવાબો આપવાના છે. પણ ભારતની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે બળાત્કારી અને ગુંડાઓને રાષ્ટ્રનું એટલે વડાપ્રધાનનું સમર્થન હંમેશા રહ્યું છે એવું દેખાય છે. એ પછી એટલા જ ખરાબ રીતે જે નિશિકાંત દુબે જે રીતે ચર્ચાઓ કરી રહ્યા છે આજકાલ, એ બની બેઠેલા તો નહીં પણ ભારતીય જનતા પક્ષે મૂકેલા પ્રવક્તા છે, અને એ પ્રવક્તા સંબિત પાત્રા કરતા પણ હલકી કક્ષાએ જઈને વાત કરે છે. રાઈટ. ટ્રમ્પના જે વિક્ટીમ છે એ જે વિક્ટીમ એ લોકો અથવા તો એમના વકીલો, એમણે પણ આ વાત બોલવા માંડ્યું છે. ઇઝરાયલના અખબારોમાં તો એના પોતાના પ્રાઇમ મિનિસ્ટર જે હતા બરાક, એની વાત પણ કરી. અને બરાકે તો પાછું એવો ઇન્ટરવ્યુ આપ્યો છે ચેનલ 12 ને, ત્યાં આગળની ચેનલ 12 ને, કે મને તો પ્રેસિડેન્ટ પેરેસે એને છે ને મને એની ભલામણ કરી હતી કે હી ઇઝ અ ગુડ જ્યુ, એપ્સ્ટીન ઇઝ અ ગુડ જ્યુ. ગુડ જ્યુ તો નહીં, પણ તમારા એમ્પ્લોયી હતા, એના પિતા અને એપ્સ્ટીન પોતે એ મોસાદની સાથે સંકળાયેલા હતા. એટલે ઇન અ વે દે વેર એમ્પ્લોઈઝ ઓફ ધ ઇઝરાયલ સ્ટેટ. એટલે એમાં એને ડ્યુઅલ બંને બાજુની લોકોની હેરફેર ચાલતી હતી. ઓફિશિયલ સિક્રેટ્સ હોય, બિઝનેસ હોય, અને બિઝનેસીસને પ્રમોટ કરવા માટે એ આ બધાનો ઉપયોગ એમાં થયો. દીપક ચોપરા જેવા લોકોને બોલાવીને કહ્યું કે દલાઈ લામાની સાથે વર્લ્ડ ગ્લોબલ વેલનેસની એક આપણે શરૂઆત કરીએ, ઇનિશિએટ કરીએ. ભલે આશય સારો હોય, પણ એની પાછળના લોકો કોણ છે એ પણ જોવું રહ્યું. જે યૌન શોષણ કરે છે, એક એને મારી નાખે છે એ છોકરીઓને, તાજી જન્મેલી બાળકીઓને એ લોકો કુક કરીને ખાઈ શકે છે. આટલી હદે હાઉ ડિસ્ગસ્ટિંગ ઇટ ઇઝ. આટલી હદે આ લોકો વર્તી રહ્યા છે. એટલે ક્યારે કેવી રીતે માફ કરાય. અને ટ્રમ્પ એમ કે આ બધું ભૂલીને આપણે આગળ વધવું જોઈએ. ઘણી કડવી વાતો ભૂલીને આગળ વધવાની ફરજ પડે છે. 62માં આપણે માનો કે ચીનની સાથે હારી ગયા હતા, કે કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા, અને આપણે પણ એ પછી ચીનની સાથે આગળ વધીને જે રીતે વ્યવહાર શરૂ થયા છે, આજે ભલે ચીનની સાથે એના ખોળામાં બેઠા હોઈએ. અત્યારે 67 અને 87માં એટલે કે ઇન્દિરા ગાંધીના વખતમાં અને રાજીવ ગાંધીના વખતમાં ચીનના દાંત ખાટા કરી નાખ્યા હતા. ચીનને ખ્યાલ હશે. યસ. હા, એટલે એ માઇટ જે નેશનલ માઇટ છે આપણી
જે આપણું ગૌરવ છે એની અંદર કોમ્પ્રોમાઇઝીસ તો નહીં જ થવા જોઈએ. ન કરી શકાય. જે અને રીતે આર્મ ફોર્સિસ ને તો બે હાથે સલામ. ચોક્કસ. એટલે આ પરિસ્થિતિની અંદર આપણે જે એક તો સાર્ક જેવું આપણું ઓર્ગેનાઇઝેશન હતું, એક પણ પડોશી દેશ જોડે આપણે ફાવતું નથી. બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા કે પાકિસ્તાન કે માલદીવ્સ, એની જોડે પેલા બેન્ડેડ ના સંબંધો રહ્યા છે. એને રિપેર કરવાના નહીં, પણ બેન્ડેડ મારીને ચલાવીને એ ઘા યથાવત રાખ્યા છે. અને બીજી બાજુ આપણી વિદેશ નીતિ ક્યાં જઈ રહી છે? એક બાજુ ઈરાનની જોડે આપણે સારા સંબંધ રાખવા માંગીએ છીએ, રશિયાની જોડે માંગીએ છીએ, ચીનની જોડે માંગીએ છીએ, જાપાનની સાથે જુદી વાત કરીએ છીએ. હવે કેનેડાની સાથે ફરીને પાછા આવ્યા. એ જ કેનેડા જે નિજર કેસની અંદર તમને બ્લેમ કરતા હતા અને ગેટ આઉટ ઓફ ધી કન્ટ્રી ત્યાં સુધીની હદ કરી હતી. ઇવન સ્ટુડન્ટ્સને ભોગવવાનું આવ્યું હતું એમાં. એટલે કઈ પરિસ્થિતિમાં ક્યાં જઈને ઉભા રહીશું? એક નિશ્ચિત વિદેશ નીતિ અમેરિકાની અંદર તો ખોળામાં જ. અમેરિકા કે અમે તો 57મું રાજ્ય કહીએ છીએ, પણ ભારતને 57મું રાજ્ય જાહેર કરી દીધું લાગે છે. હા, પણ તમારા વડાપ્રધાન જે રીતે વર્તે છે, અત્યારે ટ્રમ્પ સાહેબની ભલામણ માટે ઇઝરાયલની વિઝિટ ઊભી કરી છે, પણ ખરીદી તો બહાર બજારમાં નીકળ્યા છે. પેલી ગૃહિણી બહાર નીકળે એટલે ભલે 20 રૂપિયા લઈને નીકળી હોય, પણ 20 રૂપિયાનું ખરીદી પછી ધાણા મરચા બધું થોડું મફતમાં પણ લઈ આવવાનું. એટલે ધાણા મરચા કોના માટે લઈ આવવાના છે એ ખબર નથી. સાહેબ બિલિયન્સ ઓફ ડોલરનો ઓર્ડર આપીને આવવાના છે. એટલે એ તો કે છે કે ત્યાંના અખબારોમાં જે છપાયું છે, આયર્ન ડોમ, હા, ઓલરેડી એમ કે એગ્રીમેન્ટ સાઇન થઈ ગયા છે, માત્ર જેને એક્સચેન્જ કરવાના છે બે પ્રાઇમ મિનિસ્ટર. અને સાહેબની સાથે બીજા કોઈ વિદેશ મંત્રી કે ફાઇનાન્સ મિનિસ્ટર કે ડિફેન્સ મિનિસ્ટર કોઈ નથી હોતું. ના, એ તો એકલો જાને રહે છે ને. બંગાળમાં ચૂંટણી આવી છે એટલે વધારે મજબૂતીથી એકલો જાને રહે કરે છે. પણ છેલ્લે કૌશિકભાઈ, ના, એ એક કહું, હા પ્લીઝ પ્લીઝ. ઇઝરાયલની સાથે જે આયર્ન ડોમની વાત કરે છે, હમણાં જે છેલ્લે અમેરિકાના કહેવાથી ઇઝરાયલે ઈરાન પર હુમલા કર્યા અને એ વખતે ઈરાનને જે રીતે ડ્રોનથી વળતા પ્રહાર કર્યા, ઇઝરાયલના આયર્ન ડોમના હવા નીકળી ગઈ. એ સાચી વાત. બિલકુલ બિનઉપયોગી છે એવું સાબિત થયું. અને હવે એ કબાડો, એલન મસ્કના શબ્દોમાં કબાડ, એ આપણે ત્યાં લઈ આવવાની વાત કરે છે. એ તો તમારે ત્યાંથી યુદ્ધ વિમાનો પણ એલન મસ્કે જે કહ્યું કે કબાડ છે એ લઈ આવવાની વાત છે. F-35 વિમાનો બિલકુલ બિનઉપયોગી અને ખર્ચાળ છે. જેને ઓપરેટ કરવાના લાખો રૂપિયા થવાના છે. એક વિમાનને ઓપરેટ કરવાના 1 લાખ રૂપિયા ઉપરનો ખર્ચો છે. પણ અહીંયા કોના બાપની દિવાળી? ક્યાંક ખિસ્સામાંથી ખર્ચવાના છે. ભલે 85 કરોડ ને 5 કિલો અનાજ મફત આપવું પડે. હા, પણ તમે અમારા પ્રાઇમ મિનિસ્ટરની આવી હાલત શું કામ કરી નાખી છે? મને એ તો કહો. ટ્રમ્પભાઈની વાત, એની ખાલી છેલ્લો મારો સવાલ આ છે કે તમે ટ્રમ્પભાઈ કેમ આવું કરી રહ્યા છે? જાતે જ હૈયું કૂટી રહ્યા છે. એટલે આ બેલ મુજે માર એ પરિસ્થિતિમાં ભારતીય વિદેશ નીતિને અને ભારતીય અર્થતંત્રને લઈ ગયા છે. એટલે આમાંથી અગાઉ પણ આપણે કહ્યું હતું કે આની પછીના જે વડાપ્રધાન આવશે એ ભારતીય જનતા પક્ષના હોય અથવા કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી કે કોઈના પણ હોય, પણ એ વડાપ્રધાનોને ગાડા પાટે ચડાવવા, કેડીએ ચડાવવા માટે મુશ્કેલ થવાનું છે. બીજા 20 વર્ષ સુધી ફરી યથાવત પરિસ્થિતિમાં નહીં આવીએ એ પરિસ્થિતિમાં દેશને મૂક્યો છે. ભલે પ્રગતિના દાવા કરતા હોય અંધભક્તોને તો 500 રૂપિયા લીટર પેટ્રોલ થાય તો પણ અમારે તો મોદી જ જોઈએ. અને આ બે તમે સરખામણી કરો કે ગઈકાલે જે સ્ટેટ ઓફ યુનિયનની અંદર જેટલી વખત તાળીઓ પડી, જેટલી વખત રિપબ્લિકન્સ ઊભા થઈને વધાવે છે, નેશનલ ઇન્ટરેસ્ટની વાત હોય ત્યાં બંને પક્ષના અનેક લોકો ઊભા થઈ ગયા છે અને ઓનર કરે છે. અને
યુએસએ ના નારા લગાવે છે. ટ્રમ્પના નારા નથી લાગતા. અહીંયા મોદી ના નારા લગાડાવે છે. એ સૂચના છે એમને, સાહેબ. હા, એટલે રાષ્ટ્ર પ્રેમ ક્યાં છે? ભલે રિપબ્લિકનો યુએસએ ના નારા લગાવે છે, પણ એ ટ્રમ્પની ભક્તિના નારા નથી લગાવતા. રાઈટ, રાઈટ. પણ કૌશિકભાઈ, આજે તમે આ બધી વ્યાપક ભૂમિકા ઉપર વાત કરી ટ્રમ્પભાઈની, અને ઇઝરાયલની મોદી સાહેબની વિઝિટની પણ વાત કરી, એમના રહસ્યોની થોડી ઘણી ઝલક પણ આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.